મમ્મી એક વાત પૂછું? હા બોલ ને બેટા. મમ્મી હું 9 વર્ષનો થઈ ગયો, મેં મારા પપ્પાને હજી સુધી નથી જોયા. મમ્મી મમ્મી બોલ ને. મમ્મી તું નહીં બોલે તો તને મારો સમ. બેટા તે તારા સમ આપ્યા છે ને, તારે સાંભળવું છે ને તો સાંભળ. કાજલ હવે લાઈને જમવાનું. લો આ તમારું જમવાનું અને જમી લો. ઓય સાંભળો છો? હા બોલ ને. હમણાં તમારે નોકરી જોઈન નથી કરવાની ને? ના, કેમ? કારણ કે આ મહિને મારી ડિલિવરીની ડેટ છે. હા, એ માટે તો હું 1 મહિનાની છુટ્ટી લઈને આવ્યો છું અને હું તારી સાથે છું. તું ચિંતા ના કરીશ. જય હિન્દ સર. જય હિન્દ અનિલ. તારે અત્યારે જ આવવું પડશે. આતંકવાદીએ આતંક મચાવી દીધો છે. યસ સર, હું આવી રહ્યો. અરે આ શું કરો છો? સરખું જમી લો તો ખરી. જો કાજલ, અત્યારે જ સરનો કોલ આવ્યો હતો અને અત્યારે જ મારે બોર્ડર પર જવું પડશે. આ તમારે કેવી ડ્યુટી છે કે તમને સરખું જમવા પણ નથી મળતું? હજુ તો તમારે આવ્યા ના 3 દિવસ જ થયા છે. હું તમને ક્યાંય નહીં જવા દઉં. કાજલ, તું આમ રડે એ સારું ના લાગે, કારણ કે તું એક સોલ્જરની પત્ની છે. અને સાંભળ, આ દેશની સેવા કરવી એ તો મારી ફરજ છે. અને તને તો ખબર જ છે કે એક સોલ્જરની આગળ એના પરિવાર કરતાં એનો દેશ પહેલાં હોય છે. હું તમને ક્યાંય નહીં જવા દઉં. અરે મારી વાત તો સાંભળ. શું થયું અનિલ? કેમ આમ કાજલ બેટા રોતા રોતા ગયા? પપ્પા, બોર્ડર પરથી કોલ આવ્યો હતો. ત્યાં આતંકવાદીઓએ આતંક મચાવી દીધો છે અને ત્યાં મારું જવું બહુ જરૂરી છે. અને તમને તો પપ્પા ખબર જ છે ને કે એક સોલ્જર માટે એનો દેશ પહેલાં હોય છે અને દેશને સુરક્ષિત રાખવો એ મારી ફરજ છે. હવે એને તમે જ કંઈ સમજાવો ને કે ત્યાં જવું મારું બહુ જરૂરી છે. વાંધો નહીં બેટા, હું એમને સમજાવીશ. તું અત્યારે જ નીકળ. જો કાજલ, તું આમ રડીશ નહીં. અરે આવો આવો પપ્પા, આવો. અનિલ કુમાર અત્યારે જ આવે શું? પપ્પા, હવે આને તમે જ કંઈ સમજાવો ને. બોર્ડર ઉપર જવું મારું બહુ જરૂરી છે. ત્યાં આતંકવાદીઓએ આતંક મચાવી દીધો છે. હા બેટા, એમને જવા દે. એમને દેશની સેવા કરવાની એમની ફરજમાં આવે છે. સારું જમાઈ રહ્યા, તમે શાંતિથી જાઓ. કાજલ બેટાની ચિંતા કરતા નહીં. સારું કાજલ, હું જાઉં છું અને તું તારું ધ્યાન રાખજે અને આનું પણ. શું થાય છે બેટા? મને થોડો થોડો દુખાવો થાય છે. બેટા તું ઘરમાં બેસ, હું લતાને લઈને આવું છું.
દીપકભાઈ, તમે દાદા બની ગયા છો. જાઓ જલ્દી ગામમાંથી મીઠાઈ લઈ આવો. હે હું દાદા બની ગયો છું. હા વનીલા ફોન કરવા દે. હા પપ્પા. આપણા ઘરે દીકરાનો જન્મ થયો છે. તું પપ્પા બની ગયો છે અને હું દાદા. શું વાત છે? હે રામ, હું પપ્પા બની ગયો. અભિનંદન અનિલ. થેન્ક યુ. સારું ચલ, હું સર જોડે છુટ્ટી લેવા જાઉં છું. અરે અનિલ, આટલો બધો કેમ આપે છે? મારા ઘરે દીકરાનો જન્મ થયો છે અને મારે છુટ્ટી જોઈએ છે. એવું છે અનિલ? કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. જય જય અનિલ. થેન્ક યુ સર. જય હિન્દ. જય હિન્દ. તમે ચિંતા ના કરો ખરી દાદા. આ વખતે એવો આતંક મચાવીશ કે આખું શહેર ભડકે બાળી નાખીશ. તમે ખાલી જોયા કરો આ રાજ કેવો ધમાકો કરે છે. સારું, ચલો હું ફોન મૂકું છું. લો સાહેબ મીઠાઈ લ્યો. તમને તો ખબર છે ને, મારો અનિલ પિતા બની ગયો. મારો અનિલ ક્યાં છે? પપ્પા, આ શું? હવે આપણો અનિલ આપણી જોડે નથી રહ્યો. મમ્મી, હું બી મોટો થઈને એક સોલ્જર બનીશ અને મારા પપ્પાનું સપનું હું પૂરું કરીશ. હા બેટા, સારું ચાલ, સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો.